ટાયર ફરી ગયા ધીમે ધીમે બ્રેક મારે તો લપસી જાય છે મિત્રો. આવી રિસ્ક ન લેવાય પણ જો આ બધા ટ્રાય મારે તો કોઈ ના નથી પાડતા. ટ્રાય મારે છે જો જેમ થાય એમ કરું જો જાય ટાયર ને ધોવાડા ભાઈ જો ટોરી વાળા તે આડી પડી ગઈ. આ ભાઈ ની પડી જવાની છે ગાડી એ લ્યો. અને અત્યારે અમે મિત્રો વાદળમાં અંદર ઉભા છીએ. આવો નજારો તમને ક્યાં જોવા ન મળે. કદાચ સાપુતારા જાવ તો અત્યારનો નજારો તમને ન જોવા મળે. ત્યારે વાદળ ધુમ્મસ જામેલું છે કઈ જોરદાર. સામેનું કઈ એક ડુંગર નથી બતાવતો એટલું છે આમ જોત ખરા. તો આ ગાડી જો કેમ પાછી આવે જોવો દે ત્યાં ઢાળ ચડે એવું નથી રહ્યું કઈ. મિત્ર કદમગીરી નો ડુંગર ફૂલ ભારે પડે છે એમ કેવાય ને. જો ગાડી જો સ્લેબ ખાતી આવે છે એમ જો કેમ ઉતારે છે ઢાળ જોવો તમે. એટલો જોખમી ઢાળ છે અત્યારે કારણ કે આ વરસાદના હિસાબે ભાવ શિકાય પકડી ગયો છે રસ્તો અને ધીમે ધીમે ઢાળ ઉતારી રહ્યા છે બધા જોવો તમે ગાડી. હા એટલે આમ સામેલી બધું માણસો આવે છે ને ગાડી ધીમે ધીમે સ્લેબ ખાતી આવે છે. બ્રેક જોવો બ્રેક મારે તો લપસી જાય ટાયર જોવો તમે કઈ રીતે છે જોવો જી. હાંકવા પણ તો છે જ નહીં આમ જોવો જાય ઓહો આમાં મદદ તો ના કરી તો આમ ધક્કો રાખી તો આપણે ફગાઈ નાખે એમ છે. હું હાલે જયારે હે કેવો વરસાદ નો માહોલ જામ્યો એમ તો વાંધો ને આપણે અહીંયા કેમ ઉભું રહ્યો આપણી ગાડીઓ સલેબ ખાય હે તમે તમારા રસ્તે હું મારા રસ્તે જોવો તમે જોવો સંભળ કાઢી લીધા ને ગાડી ગોળે સલેબ ખાતા કલાક બ્રેક મારતા હાલ્યા છે બધા. જોવો તમે રસ્તો જેવો થઈ ગયો તમારે ઉમંગની ગાડી જો ચડે ઢાળ લપસી નો જાય ભાઈ. મિત્રો આપણે ડુંગર ઉપર પહોંચી ગયા કમળાઈ માના શક્તિપીઠ મંદિરે પહોંચી ગયા છે. ગાડી લપસતી પણ ઢાળ ચડી ગઈ ધીમે ધીમે જોવો તમે. આપણે પહોંચી ગયા છીએ ડુંગર માતાજીને હવે દર્શન કરવા જવાના છે. કમળાઈ માતાજીના જે ઉતાહણે પેટાવામાં આવે ને ભક્તાઓમાં એ મંદિર છે અને અહીંયા બધા હોળીની આવતી કમળાઈમાં દર્શન કરવા માટે કા સાહેબ. હવ અને અત્યારનું કેમ આ વાદળા ભટકાય છે સાહેબ તમને અત્યારે જોઈજો પગ લપસે નહીં આમાં લપસે એવું છે સાહેબ. જોઈ લો મિત્રો અત્યારે અમે વાદળમાં ઊભા છીએ એમ કહેવાય સાહેબ. અત્યારે અમે મિત્રો વાદળમાં અંદર ઊભા છીએ. આવો નજારો તમને ક્યાં જોવા ન મળે. કદાચ સાપુતારા જાવ તો અત્યારનો નજારો તમને ન જોવા મળે. ત્યારે જાવ ત્યારે હોય તો ન હોય હે અત્યારે વાદળ ભટકાય છે ને આમાં હાથમાં ઓલું શું કહેવાય આપણે પાણી પડતું એવું લાગે કા જણ ઉડતે ને એવું એવો નજારો છે કે મિત્રો અત્યારે આ મિની સાપુતારા કહેતો હાલે મિની હિલ સ્ટેશન હે કેવું કહે છે મિની હિલ સ્ટેશન તો એવું તો આપણે બોલતા નથી એટલે તમે ગુજરાતી અંગૂઠા સાહેબ કહેવાય. આપણે કમળે માતાજીનું મંદિર છે અંદર ફોટા એલાઉડ નથી મિત્રો એટલે અંદરથી ફોટો નથી પાડવા દેતા પણ અહીંથી આપણે બહારથી સુધી જો આ મંદિર છે તેમનું છે. જો આ મંદિર છે તે કમળે માતાજી છે ને એની અંદર છે તે કાતરી છે અંદર ખાટી કાતરી ને એની હેઠે માતાજી બેઠેલા છે પણ અંદરથી દર્શન બહારથી મોબાઈલ એલાઉડ નથી મિત્રો એવું કહે છે ફોટા પાડવા નથી દેતા પણ આપણે બહારથી જે શૂટિંગ આવે એ ઉતારીએ છીએ આવી રીતે છે. અને અત્યારે વાદળનું ધુમ્મસ જામી ગયેલું છે જોરદાર છે હિલ્સ જો તમે કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. જો તમે મંદિરની અંદરથી આ સાથે અંદર કાતરી છે સામે બેઠા ને માતાજી બિરાજમાન છે. જોવો તમે રાય કમળા માતાજી હા અને અહીંયા છે તે મંદિર સાથે વાદળ ધુમ્મસ જામેલું છે કઈ જોરદાર. સામેનું કઈ એક ડુંગર નથી બતાવતો એટલું છે આમ જોત ખરા એટલું ધુમ્મસ જ છે. એટલી બધા ફોટા પાડી રહ્યા છે પવન જોરદાર છે કા અમારે જેમીન જો જોરદાર અને અહીંનો નજારો છે ઘટે ને એ ઠંડુ વાતાવરણ એમાં ચોમાસું એમાં વરસાદ આમાં ઉનાળો કોઈ આવે ચોમાસાની જ મજા આવે ક્યાં વર્ષે મજા આવે ઠંડો પવન આવે છે ને આ છે અહીંયા નજારો છે ડુંગર નો જો ધુમ્મસ જમીલો વાદળ ભટકાય છે એમ કેવાય ડુંગર ને એવી રીતે પરિસ્થિતિ. હા જોવો તમે જોરદાર છે. અને મિત્રો તમે અહીંનો નજારો તો જોવો કંઈક જોરદાર છે કંઈક અલગ જ નજારો છે કારણ કે ડુંગર ઉપર વાદળ બેસી ગયા હોય ને એવું લાગી રહ્યું છે અને હકીકતમાં આ બધું ધુમ્મસ છે તે વાદળ જ છે અને આપણે હેઠે હોય તો આપણે જેમ કેમ વાદળ અધીરથી જતા હોય છે એવી રીતે વાદળ પણ અહીં ડુંગરથી ઘસાઈ જઈ રહ્યા છે અને અમને ઝાકળ ભર્યા કરી દીધા છે ને એટલી જગ્યા છે
બધા ફોટા બોટા પાડે છે. સામે છે તે માં લખ્યું છે મોટા અક્ષરમાં અને ત્રિશુલ છે, તો બધા અહીંયા ફોટા પાડતા હોય છે. સામે છે પરબ છે પાણી અને આ છે તે મંદિર છે કમળાઈ માતાજીનું. તો અહીંયા બધા દર્શન કરીને અહીંયા બધા જો ફોટા પાડતા હોય ને અહીંયા બધા હિલ્સ એટલે કે ડુંગર ફરતા નજારો અલગ અલગ બતાવી રહ્યો છે, તો બધા જોઈ રહ્યા છે ને સામે બધાની મોરારી બાપુનો આશ્રમ છે મિત્રો. અને જો આ છે તે હેલિકોપ્ટર ઉતરવાનું છે અને આ છે તે તેમનો મોરારી બાપુનો આશ્રમ છે. અને ત્યાં અત્યારે ગેટ બંધ છે કારણ કે તેમની પરમિશન ત્યાં અંદર જવા દેતા નથી. અને અત્યારે બધા વાહનો ચડી રહ્યા છે ધીમે ધીમે અને અહીંનો નજારો કંઈક અલગ છે. જુઓ તમે, હા, ને પબ્લિક જુઓ તમે એટલું છે. આ બધું પબ્લિક અહીંયા અત્યારે બધા ફોટા પાડી રહ્યા છે. આ બધું જુઓ તમે, બધે જોરદાર નજારો છે. ને અહીંયા રસ્તો અત્યારે બહુ બેકાર થઈ ગયો છે કારણ કે હાલવામાં બધાને બહુ તકલીફ પડી રહી છે અને બધા ઓલા સ્લેબ ખાતા ચડી રહ્યા છે. ગાડીઓ જો બ્રેક મારતા હાલી રહ્યા છે ધીમે. જો આ ભાઈ ગાડી જો ચડાવે છે, હવે કેમ થાય એ જોઈ છે. જોવો જોરદાર ચડી રહી છે ગાડી. લ્યો જોવો તમે, આ ભાઈ ફૂલ વાહ જીગર વાહ. અને જીગર કે વાહ ભાઈ, જો ટાયર જેમ તેમ ફરી રહ્યા છે ને ગાડી ચડી જવાની છે. જો તમે, એક ગાડી ચડી ગઈ છે ભાઈ અને એનાથી આગું રહેવું જો ને કોકને ઉપાડી. હવે આ ટુ વ્હીલ વાળા ભાઈ આવા છે અને હવે બુલેટની ટ્રાય મારી રહ્યા છે ભાઈ. જો આ ટુ વ્હીલ વાળા તે આડી પડી ગઈ. તો આ ભાઈની પડી જવાની છે ગાડી, એ લ્યો. અને બુલેટ વાળા જો અહીંયા ઠરાઈ જ ડાયરી ગાડી આવ ટ્રાય મારે છે ટુ વ્હીલ વાળા. અને જો ટુ વ્હીલ વાળા આરામથી ચડી જાય, બુલેટ વાળાની ચડી જાય, વાંધો નહીં આવે. જો હા, ટાયર ફરી જાય છે, લપસી રહી છે ગાડીઓ બધી. બુલેટ વાળા ચડાઈ રહ્યા છે ઢાળ. જો એની ફસાઈ ગઈ. જો જાય વરસાદ ના છે હા, ચિકાસ પકડી ગયો છે રસ્તો એટલે વાહન ચડી શકતા નથી તમે જુઓ. અને બધા લપસી રહ્યા છે, વાહન તો માઇન્ડ છે. અમુક ચડી જાય છે ને અમુક પાછા વાળી લે છે, એવું છે. તો અમે પણ પાછી વાળી લીધી. પછી રિક્સ ન લેવાય મિત્રો, આમાં ટ્રેન કોકને અથડાણા બથાણા હેરાન થઈ જાય. બે ગાડીઓ વાળા આવ્યા છે ને ટ્રાય મારવા તૈયારી કરે છે. જો તમને ચડી જાય તો એની તો ચડી જાય, ટુ વ્હીલ છે એટલે ચડી જાય 100%. કારણ કે ફોર વ્હીલમાં બહુ તકલીફ થાય છે. અને જો ભાઈ બુલેટ વાળા ચડાવી રહ્યા છે. જો જાય, જો ભાઈ જાય છે, જો જાય, જો ગયા, જો જાય, જો ભાઈ બુલેટ વાળા જો આ તો ચડી જાય. જો ગઈ ટ્રાય મારે છે. જો એમ થાય એમ કરું. જો જાય, ઓ ટાયર ને ધોવાડા કરી નાખ્યા. લા કરે આનથી હાલો. જો ગઈ ગાડી, જો ચડી ગઈ છે ઢાળ. હવે વાંધો નહીં, હાલો. રિક્સ લઈને જોખમ કરીને ફોર વ્હીલો ચડાવી રહ્યા છે, પણ આવો રિક્સ લેવાય નહીં મિત્રો. જો કઈ થયું હોય તો એ તો હેરાન થાય, પણ પબ્લિક પણ હેરાન થતું હોય છે. જોવો જાય આ ગાડી, જો અરે ટાટા વાળાની છે, મેં કઈ નહીં. હા અટકી ગઈ. હવે લોસા થવાના છે. આવી પાછી ભાઈ કોઈ જા જો આવી પાછી. હવે આવી ગઈ રિવર્સ ગાડી પાછી. જો તમે, તો ગાડીઓ પાછી ધીમે આવી રહી છે. હા, એક બે ગાડી ચડી ગઈ ને એક બે ગાડી રહી છે. ટાટા વાળાની ગાડી આવી ગઈ પાછી એકદમ. જો ધીમે બરાબર મારે તો લપસી જાય છે મિત્રો. આવી રિક્સ ન લેવાય. પણ જો આ બધા ટ્રાય મારે તો કોઈ ના નથી પાડતા, પણ ખાસ કરીને તો ધ્યાન રાખવું. પબ્લિક જો માતું નથી કેમ, તો કેટલું પબ્લિક છે અહીંયા. પણ મિત્રો બધા ના પાડે તો અમુક ખડાવતા હોય છે. જો તમે, જો ટાયર ફરી ગયા. હિંમત જો ભાઈ, હિંમત હોય તો જાય માથે, નહીં તો બે મેગી દેવાના શાંતિથી. હા ભાઈ, જો પાછી નિરાતે લઈ લીધી છે હેઠી. હવે નહીં ચડે પાછી ભાઈથી. હા, આપણે ગાડી પાસે પહોંચી ગયા છે ધીમે હાલતા અહીંયા તો ઠેઠ સુધી લાઈન છે ગાડીઓની. હવે આપણે ગાડી પાસે પહોંચી ગયા છે ને હવે આપણે ગાડી લઈને ધીમે નીકળી જવાનું છે.